टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધી સમાચાર સુરતમાંથી કે જ્યાં જિલ્લામાં વધુ એક ભીષણ આગનો બનાવ બન્યો છે। માંગરોળની નવાપરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। બિસ્કિટ વેફર્સના કવર પેકિંગ બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। સિસ્કો નામની આ કંપની છે કે જેમાં ભીષણ આગ લાગી છે। આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલીની ફાયરની ટીમો હાલ ઘટના સ્થળ પર પહોંચી છે। સુરત મહાનગરપાલિકાની ટીમો પણ સ્થળ પર દોડી આવી છે। કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થયા। પતરાનું શેડ હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે। કંપની માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે કયા કારણોસર આ ભીષણ આગ ફાટી નીકળી છે તે અકબંધ। તો કેમિકલમાં ડ્રમ બ્લાસ્ટ થઈ ગયા છે, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। પતરાનું શેડ હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે। વિસ્તારમાં સિસ્કો કંપની હતી, એની અંદર જે બિસ્કિટના પાકીટ ઉપર જે કવર બનાવે છે, બનાવટી કંપની છે, એની અંદર આગ લાગેલી। આ બ્લાસ્ટના અવાજ આવી રહ્યા છે। એ કંઈ ડ્રમ છે અને ડ્રમ કંઈ ઇંકના કે ડ્રમ હશે, એ કંઈ ફાટતા હશે। કંપનીમાં કઈ રીતની તકલીફો છે? ચારે બાજુ આ ફાયર ફાઇટિંગ કરવાની તકલીફ તો અમને ઘણી પડી છે, તે છતાં અમે બાજુના બિલ્ડિંગમાંથી ઉપરથી ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરેલી। સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા જીઆઈડીસીમાં આ આગની ઘટના બની છે। નવાપરા જીઆઈડીસી વિસ્તારમાં જે એક કંપની આવેલી છે, આ કંપનીમાં આગ લાગતા સૌપ્રથમ સુમિલોન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। જો કે થોડીક જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ફાયર વિભાગની ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે। હાલ કામરેજ હોય, બારડોલી હોય, ટોરેન્ટ હોય કે પછી સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ફાયર ટીમો હોય, તેઓ તાત્કાલિક હાલ સ્થળ પર દોડી ગઈ છે। કલાકો વીત્યા છતાં હજુ સુધી આગ કાબૂમાં આવી નથી। ફાયર જવાનો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જે કંપની છે તેનો પતરાનો શેડ હોવાથી જે ફાયર વિભાગની ટીમો છે તેઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ જે કંપની છે તેની અંદર અલગ અલગ કેમિકલ ભરેલા ડ્રમો છે તેઓ પણ એક પછી એક બ્લાસ્ટ થઈ રહ્યા છે, જેને લઈને લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। આસપાસ બહોળી સંખ્યામાં અલગ અલગ કંપનીઓ આવેલી છે। જે રીતે આગની ઘટના બની છે, જેને લઈને જે કંપનીના માલિક છે તેને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। કયા કારણોસર આગ લાગી તે હજુ જાણવા મળ્યું નથી। આ આગના ધુમાડાના ગોટે ગોટા છેક 5 થી 7 કિલોમીટર દૂર વર્તાઈ રહ્યા છે। જે આ કંપની છે, આ કંપનીમાં જે ફાસ્ટ ફૂડ માટે જે પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય, તે પ્લાસ્ટિક બનાવવામાં આવતું હોય તેવું હાલ સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।